નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હાઇડ્રોજન પરમાણુ માટે બોહરના નમૂનાની વાત કરીશું. બોહરે સૌપ્રથમ હાઇડ્રોજન પરમાણુ માટે પોતાનો નમૂનો રજૂ કર્યો. એ પહેલાં એને કેટલીક અભિધારણો આપી. તો પહેલાં આપણે બોહરના નમૂનાની અભિધારણાની વાત કરીશું. બોહરના નમૂનાની અભિધારણો, એને પહેલી અભિધારણા આપી કે ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ વર્તુળાકાર પથમાં ચોક્કસ ત્રિજ્યા અને ઉર્જા, ચોક્કસ ઉર્જા, ત્રિજ્યા પણ એની ચોક્કસ હશે અને ચોક્કસ ઉર્જા સાથે ફરે છે. તો આ વર્તુળાકાર પથને બોહરે સ્થિર અવસ્થા કીધી, અથવા તો માન્ય અવસ્થા કીધી, અથવા તો માન્ય કક્ષા કીધી. શું કહે છે કે ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રની આસપાસ ચોક્કસ વર્તુળાકાર પથમાં ફરે છે, ચોક્કસ ત્રિજ્યા સાથે, અને એ ચોક્કસ પથમાં એ ઇલેક્ટ્રોનની ઉર્જા છે એ પણ ચોક્કસ હશે. ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ ચોક્કસ વર્તુળાકાર પથમાં ચોક્કસ ત્રિજ્યા અને ચોક્કસ ઉર્જા સાથે ફરે છે. તો આ જે ચોક્કસ ત્રિજ્યાવાળી કક્ષા થઈ એને બોહરે સ્થિર કક્ષા કીધી અથવા તો માન્ય કક્ષા કીધી. કેન્દ્રની આસપાસ ઘણી બધી કક્ષાઓ હોઈ શકે, ઘણી બધી કક્ષાઓ હોઈ શકે. બોહરે એવું કીધું કે બધી કક્ષામાં નહીં, અમુક ચોક્કસ કક્ષામાં જ તે, અને એમાં ઇલેક્ટ્રોનની ત્રિજ્યા ચોક્કસ હશે અને ત્યાં એનો ઉર્જા પણ ચોક્કસ હશે. તો એ ચોક્કસ ત્રિજ્યા અને ચોક્કસ ઉર્જા ધરાવતા કક્ષામાં ઇલેક્ટ્રોન ફરતો હોય, જેને બોહરે શું કીધું? માન્ય કક્ષા કીધી અથવા તો સ્થિર કક્ષા કીધી. એને બીજી અભિધારણા આપી કે ઇલેક્ટ્રોન જ્યારે કોઈ સ્થિર કક્ષામાં ફરે છે ત્યારે એ ઉર્જાનું શોષણ કરે છે કે ઉત્સર્જન કરતા નથી. શોષણ કે ઉત્સર્જન કરતા નથી. જ્યારે ઇલેક્ટ્રોન આવી કોઈ માન્ય કક્ષામાં ફરતો હશે ત્યારે એ ઉર્જાનું શોષણ કે ઉત્સર્જન કરશે નહીં. એટલે જે રુથરફોર્ડના નમૂનાની ખામી હતી કે ઇલેક્ટ્રોન ફરતો હોય અને ઉર્જાનું ઉત્સર્જન કરી નાખે અને ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રમાં ભળી જતો હતો, તો એ ખામી એને દૂર કરી નાખી કે ભાઈ ઇલેક્ટ્રોન જ્યારે પોતાની માન્ય કક્ષામાં ફરતો હશે ત્યારે એ ઉર્જાનું શોષણ કે ઉત્સર્જન કરશે નહીં. પરંતુ જ્યારે ઇલેક્ટ્રોન નીચી ઉર્જાવાળી સ્થિર કક્ષામાંથી ઊંચી ઉર્જાવાળી સ્થિર કક્ષામાં જાય છે ત્યારે ઉર્જાનું અવશોષણ કરે છે, અને ઊંચી ઉર્જાવાળી સ્થિર કક્ષામાંથી નીચી ઉર્જાવાળી સ્થિર કક્ષામાં જાય છે ત્યારે ઉર્જાનું ઉત્સર્જન કરે છે. એટલે કે માનો કે અહીંયા આપણે બે કક્ષાઓ લીધી છે. એકની ઉર્જા છે E1 છે જે નીચી ઉર્જાવાળી છે, અને બીજાની ઉર્જા છે E2 જે ઊંચી ઉર્જાવાળી કક્ષા છે. આ ઉર્જા દર્શાવે છે. હવે માનો કે ઇલેક્ટ્રોન નીચી ઉર્જાવાળી કક્ષામાં ફરતો હશે, માન્ય કક્ષામાં, ત્યારે એ ઉર્જાનું શોષણ કે ઉત્સર્જન કરશે નહીં. પરંતુ ઇલેક્ટ્રોન નીચી ઉર્જાવાળી કક્ષામાંથી ઊંચી ઉર્જાવાળી સ્થિર કક્ષામાં જશે ત્યારે અહીંયા એની ઉર્જા ઓછી હતી, એને અહીંયા ઉપલી ઉર્જાવાળી કક્ષામાં જવું હોય તો એને બહારથી ઉર્જા મેળવવી પડે. ત્યારે એને બહારથી ઉર્જા મેળવે અને ઇલેક્ટ્રોન છે એ ઊંચી ઉર્જાવાળી કક્ષામાં જશે. તો ઉર્જા મેળવી અને ઉપરની કક્ષામાં જાય ત્યારે શું કરશે? ઉર્જાનું એ શોષણ કરે છે, ઉર્જાનું શોષણ કરે છે. પરંતુ માની લો કે ઇલેક્ટ્રોન છે એ ઊંચી ઉર્જાવાળી E2 કક્ષામાં છે. ઊંચી ઉર્જાવાળી કક્ષામાં ઇલેક્ટ્રોન છે, અહીંયા એની ઉર્જા વધારે છે. હવે આ માન્ય કક્ષામાં ફરતો છે ત્યારે એની ઉર્જામાં કોઈ ફેર પડશે નહીં. પરંતુ જ્યારે એ ઊંચી ઉર્જાવાળી કક્ષામાંથી નીચી ઉર્જાવાળી કક્ષામાં આવશે ત્યારે અહીં ઉર્જા વધારે હતી, અહીં ઉર્જા એની ઓછી થઈ જશે. તો કેટલી ઓછી થશે? તો આ બંનેના ગેપ જેટલી ઉર્જા એની ઓછી થાય તો એટલી ઉર્જાનું શું કરશે? એ ઉત્સર્જન કરશે. એટલી ઉર્જાનું ઉત્સર્જન કરી અને એ નીચી ઉર્જા ધરાવતી E1 કક્ષકમાં આવશે. ત્યારે ઊંચી ઉર્જાવાળી કક્ષકમાંથી નીચી ઉર્જાવાળી કક્ષકમાં જ્યારે આવશે ત્યારે એ શું કરશે? ઉર્જાનું ઉત્સર્જન કરશે. અહીંયા
નીચી ઉર્જાવાળાથી ઊંચી ઉર્જામાં જશે ત્યારે ઉર્જા મેળવશે અને ઉપર જશે. ઊંચી ઉર્જાવાળી કક્ષામાં હશે ત્યારે એ ઉર્જાનું ઉત્સર્જન કરશે અને નીચી ઉર્જાવાળી કક્ષકમાં આવશે. કેટલી ઉર્જા ગુમાવશે? અહીંયા કેટલી ઉર્જા એને મેળવવાની જરૂર પડે? તો કે બેના તફાવત જેટલી, ડેલ્ટા E જેટલી ઉર્જા. ડેલ્ટા E એટલે કે ઉપરની ઉર્જા કેટલી છે? E2 માઇનસ નીચેની ઉર્જા છે E1. આ બેનો તફાવત હોય એટલી ઉર્જા ઇલેક્ટ્રોન મેળવે અને ઉપરની કક્ષામાં જાય. બેના તફાવત જેટલી ઉર્જા મેળવશે ઉપરની છે, અથવા તો બેના તફાવત જેટલી ઉર્જા છે એ ગુમાવે. વધારે ઉર્જા હતી, આની ઓછી છે, તો આ બંનેના તફાવત જેટલી ઉર્જા ગુમાવશે અને નીચે આવશે. તો જે ઉર્જાનું શોષણ થશે કે ઉર્જાનું ઉત્સર્જન થશે એ કયા સ્વરૂપે છે? વિકિરણ સ્વરૂપે છે, વિદ્યુત ચુંબકીય વિકિરણ સ્વરૂપે છે. બરાબર છે. તો અહીં ત્રીજી અભિધાન આપી કે બે સ્થિર અવસ્થાઓ જેમની ઉર્જાનો તફાવત ડેલ્ટા E હોય, આટલો ઉર્જાનો તફાવત હોય, જેને આપણે કીધું ડેલ્ટા E. ઉર્જાનો તફાવત ડેલ્ટા E હોય અને તેમની વચ્ચે સંક્રાંતિ થાય અને ઇલેક્ટ્રોન નીચેથી ઉપર કે ઉપરથી નીચે જાય, એટલે કે સંક્રાંતિ થતી હોય, એને સંક્રાંતિ થઈ કહેવાય. નીચેથી ઉપર જાય અથવા તો ઉપરથી નીચે આવતો હોય. તો એ બે કક્ષાઓ વચ્ચે સંક્રાંતિ થતી હોય ત્યારે અવશોષિત કે ઉત્સર્જિત થતા વિકિરણની આવૃત્તિ નીચેથી ઉપર જશે કે ઉપરથી નીચે જશે ત્યારે ઉર્જાનું ઉત્સર્જન કે ઉર્જાનું શોષણ કરશે. તો એ ઉર્જાનું શોષણ કે ઉત્સર્જન કયા સ્વરૂપે હશે? વિકિરણ સ્વરૂપે છે. તો એ વિકિરણની આવૃત્તિ અને શોષાતી કે ઉત્સર્જન પામતી ઉર્જા વચ્ચેનો સંબંધ બોહરે આપ્યો. આપણને ખબર છે ઉર્જા બરાબર શું થશે? E બરાબર hν. માટે ડેલ્ટા E ઉર્જા બરાબર થશે hν. માટે ન્યુ બરાબર શું થશે? આવૃત્તિ બરાબર ડેલ્ટા E છેદમાં h, જ્યાં h શું છે? પ્લાન્ક અચળાંક છે. અને ડેલ્ટા E શું છે? ડેલ્ટા E છે બે માન્ય અવસ્થા અથવા તો બે સ્થિર કક્ષા વચ્ચેના ઉર્જાનો તફાવત, એટલે કે E2 માઇનસ E1 છેદમાં h. એટલે આવૃત્તિ અને ઉર્જા વચ્ચેનો સંબંધ દર્શાવ્યો. અને ચોથી અભિધારણા બોહરે આપી કે ઇલેક્ટ્રોન કોઈ સ્થિર કક્ષામાં ફરતો હોય ત્યારે તેનું કોણીય વેગમાન. ઇલેક્ટ્રોન કોઈ સ્થિર કક્ષામાં ફરતો હશે, માનો કે આ કેન્દ્ર છે, કેન્દ્રની ફરતે આ કોઈ ચોક્કસ ત્રિજ્યા છે, તો અહીંયા કોઈ ઇલેક્ટ્રોન છે, આ ઇલેક્ટ્રોન દળ છે me જેટલું, અને કેન્દ્રથી આ ત્રિજ્યા કક્ષા વચ્ચેનું અંતર છે, એટલે કે એની ત્રિજ્યા છે આ r છે. અને અહીંયા ઇલેક્ટ્રોનનો વેગ છે ફરવાનો, એ વેગ છે, વેગની ચોક્કસ દિશામાં હોય, એ વેગનું મૂલ્ય v હોય. કેન્દ્રથી કક્ષાનું અંતર એટલે ત્રિજ્યા થઈ, ઇલેક્ટ્રોન જેનું દળ me જેટલું હોય, m દળ એ ઇલેક્ટ્રોન માટે, અને એનો વેગ v હોય, તો એનું કોણીય વેગમાન એટલે કે ફરતું વેગમાન છે, કોણીય વેગમાનને m એટલે કે દળ ગુણ્યા વેગ ગુણ્યા એની ત્રિજ્યા MER વડે દર્શાવાય. ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન MER અને એનું મૂલ્ય છે એ NH/2π ના બરાબર હોય. NH/2π એટલે કે H/2π ના મૂલ્ય બરાબર એનું કોણીય વેગમાન હોય, જ્યાં n બરાબર 1 2 3 4 પ્રાકૃતિક સંખ્યા જ હોય. H/2π નું મૂલ્ય છે એ પ્રાકૃતિક સંખ્યાના ગુણાંકમાં જ હોય. એનો મતલબ કે કેન્દ્રની ફરતે ઘણી બધી કક્ષાઓ આવેલી હશે, ઘણી બધી કક્ષાઓ આવેલી છે. એ બધી કક્ષામાં ઇલેક્ટ્રોન ના ફરી શકે એવી કક્ષામાં ફરશે કે જ્યાં કોણીય વેગમાન H/2π ના પૂર્ણાંક ગુણાંકમાં જ હોય. એટલે 1 2 3 એટલે કક્ષાઓ તો ઘણી બધી આવશે, અહીંયા અસંખ્ય કક્ષાઓ તમે દોરી શકો, પણ બધી કક્ષામાં ફરશે નહીં, અમુક ચોક્કસ કક્ષામાં ફરશે. એનો મતલબ કે H/2π ના પ્રાકૃતિક સંખ્યાના ગુણાંકમાં જ હોય. એટલે બધી કક્ષાઓ છે એને માન્ય કક્ષા ગણાય નહીં, કારણ કે અહીંયા તો અનંત કક્ષાઓ બનવાની, અનંત કક્ષાઓ બનશે. એ બધી કક્ષાઓ નહીં ફરે, અમુક ચોક્કસ કક્ષામાં જ ફરશે. કઈ ચોક્કસ કક્ષા? તો આવી
જેનું કોણીય વેગમાન છે ઇલેક્ટ્રોનનું એ h/2π અને એના પ્રાકૃત સંખ્યાના ગુણાંકમાં જોવાય એટલે nનું મૂલ્ય ક્યારે અપૂર્ણાંક ન હોય એટલે કે બે કક્ષાવાળી લીધી હોય આપણે આ 1 હોય તો આ 2 થશે જ્યાં n બરાબર 1 લીધું હોય આપણે અહીંયા અને આ n બરાબર 2 હોય તો આવી 1 અને 2 nના મૂલ્ય એવી જ પડશે આની વચ્ચેની કોઈ કક્ષા મળે નહીં h/2πના પ્રાકૃત સંખ્યાના ગુણાંકમાં જોવાય n બરાબર 1 લીધો હોય તો આ કક્ષા થશે n બરાબર 2 લીધું તો આ કક્ષા થશે પણ વચ્ચેની કોઈ કક્ષા મળે નહીં બરાબર છે તો આ 4 અભિધારણના આધારે બોરે હાઇડ્રોજન પરમાણુ માટેનો નમૂનો આપ્યો બરાબર છે 4 અભિધારણા યાદ રહેશે ઇલેક્ટ્રોન ચોક્કસ કક્ષામાં ચોક્કસ ત્રિજ્યા અને ઉર્જા સાથે ફરે છે જેને સ્થિર કક્ષા અથવા માન્ય કક્ષા કીધી બીજી જ્યારે ઇલેક્ટ્રોન સ્થિર કક્ષા કે માન્ય કક્ષામાં ફરતો હોય ત્યારે ઉર્જાનું શોષણ કે ઉત્સર્જન કરશે નહીં પરંતુ જ્યારે નીચી ઉર્જાવાળી કક્ષામાંથી ઊંચી ઉર્જાવાળી કક્ષામાં જશે ત્યારે ઉર્જાનું શોષણ કરશે અને ઊંચી ઉર્જાવાળી કક્ષામાંથી નીચી ઉર્જાવાળી કક્ષામાં આવશે ત્યારે ઉર્જાનું ઉત્સર્જન કરશે ત્રીજી અભિધારણા કે બે કક્ષા વચ્ચે ઉર્જાનો તફાવત ડેલ્ટા E જેટલો હોય અને એ બે કક્ષા વચ્ચે જો સંક્રાંતિ થતી હોય તો સંક્રાંતિ દરમિયાન શોષણ કે ઉત્સર્જન થતા વિકિરણની આવૃત્તિ અને ઉર્જા વચ્ચેનો એને સંબંધ દર્શાવ્યો અને ચોથી અભિધારણા એને એવી આપી કે ઇલેક્ટ્રોન બધી કક્ષામાં ન ફરી શકે એવી કક્ષામાં ફરશે કે જ્યાં એનો કોણીય વેગમાન MERનું મૂલ્ય છે એ NH/2πના પૂર્ણાંક ગુણાંકમાં જ હોય એટલે બધી કક્ષાઓ માન્ય કક્ષા ગણી શકશું નહીં તો એના આધારે બોરે હાઇડ્રોજન પરમાણુ માટેનો નમૂનો આપ્યો તો આ 4 અભિધારણા હતી હવે નમૂનાની વાત કરીએ હાઇડ્રોજન પરમાણુ માટેનો બોરનો નમૂનો શું છે તો એને પહેલો પોઈન્ટ છે નમૂના માટે કે બોરે હાઇડ્રોજન પરમાણુ માટેની જે સ્થિર કક્ષા છે અથવા માન્ય કક્ષા છે એને નામ આપ્યા સ્થિર કક્ષાને n બરાબર 1 2 3 4 વડે દર્શાવી જ્યાં n ને શું કહે છે n ને ક્વોન્ટમ આંક પણ કહે છે સ્થિર કક્ષાને બોરે સ્થિર કક્ષાને કેન્દ્ર અને એની આસપાસ આવેલી જે સ્થિર કક્ષાઓ છે માન્ય કક્ષાઓ છે એને નંબર આપી દીધા n બરાબર 1 n બરાબર 2 n બરાબર 3 આ રીતે નંબર આપ્યા અને આ જે n છે એને મુખ્ય ક્વોન્ટમ આંક કહે છે મુખ્ય ક્વોન્ટમ આંક વિશે આપણે આગળ આ જ ચેપ્ટરમાં વાત કરીશું એટલે એને મુખ્ય ક્વોન્ટમ આંક કહે છે બીજું બોરે પરમાણુના કેન્દ્ર અને એની કક્ષાની ત્રિજ્યા વચ્ચેનો સંબંધ દર્શાવ્યો કક્ષા અને ત્રિજ્યા વચ્ચેનો સંબંધ માનો કે n બરાબર 1 એટલે પહેલી કક્ષા થશે n બરાબર 2 એટલે બીજી સ્થાયી કક્ષા થશે n બરાબર 3 એટલે ત્રીજી સ્થાયી કક્ષા થશે તો કક્ષાની ત્રિજ્યા કેટલી હોય એના માટેનો સમીકરણ બોરે આપ્યું તો એના માટે સમીકરણ થશે Rn જે r ત્રિજ્યા માટે વપરાય છે અને n છે એ કક્ષાનો ક્રમ છે Rn બરાબર A0 × n², જ્યાં A0 બરાબર 52.9 પિકોમીટર આ ફિક્સ મૂલ્ય છે A0 બરાબર 52.9 પિકોમીટર અથવા A0 બરાબર 0.52 એંગસ્ટ્રોમમાં પણ લઈ શકાય માનો કે પહેલી કક્ષા લીધી હોય પહેલી કક્ષા તો R1 બરાબર શું થશે A0 એટલે 52.9 n એટલે 1 નો વર્ગ થશે 1 એટલે 52.9 પિકોમીટર થશે પહેલી કક્ષાની ત્રિજ્યા થશે 52.9 પિકોમીટર
એ જ રીતે બીજી કક્ષા લેવી હોય N2 બરાબર, તો R2 બરાબર શું થશે 52.9, R2 બરાબર 52.9 ગુણ્યા 2 નો વર્ગ. તો જેમ કેન્દ્રથી દૂર જશો કક્ષાનો ક્રમ વધતો જશે એમ ત્રિજ્યાનું મૂલ્ય વધતું જશે. તો હાઇડ્રોજન પરમાણુ માટે પહેલી કક્ષા છે જેનું મૂલ્ય થશે 52.9 પિકોમીટર, જે એની ભૂમિ અવસ્થા પણ કહી શકાય અને એને બોહરની કક્ષા પણ કહે છે. બરાબર છે. તો બોહરની ત્રિજ્યા પણ કહીએ છીએ. અને ત્રીજો અગત્યનો ગુણધર્મ છે કે કોઈ પણ કક્ષામાં, કોઈ પણ સ્થાયી કક્ષામાં ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલી ઉર્જા, ઇલેક્ટ્રોનની ઉર્જા કેટલી હોય. બરાબર છે. તો એના માટે સમીકરણ આપ્યું En બરાબર, n એટલે કોઈ પણ કક્ષામાં ઇલેક્ટ્રોન ઉર્જા બરાબર -RH ઇન્ટુ 1/n², -RH ઇન્ટુ 1/n² જૂલમાં. બરાબર છે. En બરાબર -RH ઇન્ટુ 1/n² જૂલ. તો અહીંયા માનો કે RH શું છે, તો RH છે એને રીડબર્ગ અચળાંક કહે છે. RH ને રીડબર્ગ અચળાંક કહે છે, જેનું મૂલ્ય છે 2.18 ગુણ્યા 10⁻18 જૂલ. 2.18 ગુણ્યા 10⁻18 જૂલ. અહીંયા જે કાઢી નાખીએ. બરાબર છે. જે કંઈ આવશે જૂલમાં છે ત્યારે. તો પહેલી કક્ષાની વાત કરીએ આપણે. પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન ઉર્જા કેટલી હશે, તો પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન ઉર્જા થશે -2.18 ગુણ્યા 10⁻18 જૂલ થશે. અને કારણ કે અહીંયા n બરાબર આપણે 1 લઈ લઈએ એટલે 1 નો વર્ગ થશે, 1 નો વર્ગ 1. અથવા તો આ મૂલ્ય છે -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. જૂલમાં મૂલ્ય આ થશે, ઇલેક્ટ્રોન વોલ્ટમાં આ છે. એટલે માનો કે પહેલી કક્ષા છે આ, તેનું મૂલ્ય છે -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. અહીંયા ઇલેક્ટ્રોન ઉર્જા આટલી હશે. એ જ વસ્તુ બીજી કક્ષા લઈએ E2, તો -2.18 ગુણ્યા 10⁻18 ગુણ્યા 1/2 નો વર્ગ એટલે 4. એટલે અહીંયા મૂલ્ય આવે છે, અહીંયા મૂલ્ય આવશે 0.54 ગુણ્યા 10⁻18 જૂલ. અથવા ઇલેક્ટ્રોન વોલ્ટમાં લખીએ તો ઇલેક્ટ્રોન વોલ્ટ મૂલ્ય આવશે -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. બરાબર છે. તો બીજી કક્ષાનું મૂલ્ય આપણને મળે છે -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. આપણે આગળ વાત કરી છે જૂલમાં ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કરવા માટે શું કરવું પડે, તો ઇલેક્ટ્રોન વોલ્ટને જૂલમાં કન્વર્ટ કરવા માટે શું કરવું પડે એ આપણને ખબર છે, બંનેનો સંબંધ. માનો કે ત્રીજી કક્ષા લીધી હોય E3, ત્રીજી કક્ષા, તો એનું મૂલ્ય આવશે RH -2.18 ગુણ્યા 10⁻18 જૂલ. અને અહીંયા 3 નો વર્ગ છે એટલે 3 નો વર્ગ થશે 9, તો 2.18 9 વડે ભાગી નાખી એટલે મૂલ્ય આવશે -0.24 ગુણ્યા 10⁻18 જૂલ. અથવા ઇલેક્ટ્રોન વોલ્ટનું મૂલ્ય આવશે -1.5 ઇલેક્ટ્રોન વોલ્ટ, -1.5 ઇલેક્ટ્રોન વોલ્ટ. એનો મતલબ કે જેમ કેન્દ્રથી અંતર વધતું જાય છે એમ ઇલેક્ટ્રોનની ઉર્જા વધતી જાય છે. જો માઇનસ મૂલ્ય છે, માઇનસ કરતાં -3.4, -13.6 કરતાં -3.4 વધુ કહેવાય અને -3.4 કરતાં -1.5 વધુ કરે. તો જેમ કેન્દ્રથી દૂર જતા જશું એમ ઇલેક્ટ્રોનની ઉર્જા વધતી જશે. અને એવી કક્ષા એક લઈએ કે અનંત અંતરે E ઇન્ફિનિટ, n બરાબર અનંત, ખૂબ જ દૂરની કક્ષા, ખૂબ જ દૂરની કક્ષા, ઇન્ફિનાઇટ કક્ષાએ, ઇન્ફાઇનાઇટ કક્ષાએ En એટલે કે અહીંયા સૂત્રની અંદર nનું મૂલ્ય ખૂબ જ મોટું હોય તો -2.18 ગુણ્યા 10⁻18 ને ખૂબ જ મોટા મૂલ્ય વડે ભાગી નાખે. બરાબર છે. તો મૂલ્ય મળશે અનંત અંતરે ઇલેક્ટ્રોનની ઉર્જાનું મૂલ્ય 0 થઈ જાય, જે ઇલેક્ટ્રોનની મહત્તમ ઉર્જા દર્શાવે છે. જેમ ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જતો જશે એમ એની ઉર્જા વધતી જશે અને ઇલેક્ટ્રોન દૂર થઈને અનંત અંતરે જતો રહે
અનંત અંતર જતો રહે ત્યારે ઇલેક્ટ્રોન ઉર્જા થઈ જશે 0. એ ઇન્ફિનાઇટ કક્ષકમાં ઇલેક્ટ્રોન ઉર્જા થશે 0. જ્યારે ઇલેક્ટ્રોન છે અનંત અંતર જતો રહે ત્યારે ઇલેક્ટ્રોન છે કેન્દ્રથી સંપૂર્ણપણે દૂર થઈ ગયો કહેવાય, અને ત્યારે હાઇડ્રોજન પરમાણુ છે એ હાઇડ્રોજન આયનમાં રૂપાંતરિત થઈ ગયો કહેવાય. ઇલેક્ટ્રોન સંપૂર્ણપણે દૂર થઈ ગયો અને હાઇડ્રોજન પરમાણુ હાઇડ્રોજન આયન બની જાય, ધન આયન બની જાય. પરંતુ જ્યારે ઇલેક્ટ્રોન હવે જ્યારે નજીક આવશે ત્યારે એની કક્ષા એની ઉર્જા ઘટતી જશે, અને ઉર્જા ઘટતી જશે અને કક્ષામાં પ્રવેશશે ત્યારે ઉર્જાનું ઉત્સર્જન કરશે. જેમ નજીક જશે એમ ઉર્જાનું ઉત્સર્જન કરશે, નજીક જશે એમ ઉર્જાનું ઉત્સર્જન કરશે. તો સૌથી નજીકની કક્ષા છે જેની ઉર્જાનું મૂલ્ય સૌથી ઓછું હોય, જેમ ઉર્જાનું મૂલ્ય ઓછું હોય એમ એની સ્થાયીતા વધારે હોય. તો ઇલેક્ટ્રોન દૂર જશે તો ઉર્જા વધશે. અનંત અંતરે ઇલેક્ટ્રોનની એટલે કે મુક્ત ઇલેક્ટ્રોન ઉર્જા કેટલી હોય? મુક્ત ઇલેક્ટ્રોનની ઉર્જા 0 હશે અનંત અંતરે. જ્યારે એ કેન્દ્રની નજીક જશે ત્યારે એ ઉર્જા ગુમાવશે, ઉર્જાનું ઉત્સર્જન કરતો જશે, અને ઉર્જા ઘટતી જશે અને માઇનસ મૂલ્ય આવશે. બરાબર છે? તો કેન્દ્રની નજીક ઇલેક્ટ્રોન ઉર્જા સૌથી ઓછી હોય, જેમ દૂર જશે એમ એની ઇલેક્ટ્રોન ઉર્જા વધતી જશે. અને દૂર જશે, દૂર કરવા માટે શું કરશો? એને ઉર્જા આપવી પડે. ઉર્જા આપશો તો ઇલેક્ટ્રોન દૂર થતો જશે, અને જ્યારે ઇલેક્ટ્રોન અંદર દાખલ થશે ત્યારે ઉર્જાને શું કરશે? મુક્ત કરશે. અનંત અંતરે ઇલેક્ટ્રોન ઉર્જા થશે 0. ત્યાર પછી બોહરે હાઇડ્રોજન સિવાયના પરમાણુ કે જેમાં એક ઇલેક્ટ્રોન હોય, હાઇડ્રોજન સિવાયના, એક તો હાઇડ્રોજન છે જેમાં એક ઇલેક્ટ્રોન હોય, એવું છે હિલિયમ. હિલિયમમાં 2 ઇલેક્ટ્રોન હોય તો એમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરી નાખીએ તો હિલિયમ પ્લસ થઈ જશે, તો આમાં એક ઇલેક્ટ્રોન હશે. એ જ રીતે લિથિયમમાં હોય 3 ઇલેક્ટ્રોન પણ એમાંથી 2 ઇલેક્ટ્રોન દૂર કરી નાખે તો લિથિયમ +3 થશે, +2. તો લિથિયમ +2માં એક ઇલેક્ટ્રોન હશે. બેરિલિયમમાં હોય 4 ઇલેક્ટ્રોન પણ એમાંથી 3 દૂર કરી નાખો તો આમાં એક ઇલેક્ટ્રોન રહે. તો આ કેટલાક એવા આયન છે હિલિયમ પ્લસ, લિથિયમ +2, બેરિલિયમ +3, આ આયનો કે જેમાં હાઇડ્રોજન જેટલા ઇલેક્ટ્રોન હોય એમના માટે બોરનો આ નિયમ લાગુ પાડી શકે. એમના માટેની ઇલેક્ટ્રોનની ઉર્જા અને એમના માટે આ આયનો માટે એ પરમાણુ કક્ષાની ત્રિજ્યાનું સમીકરણ બોરના નિયમ આધારથી નક્કી કરી શકે. તો આ આયન આપેલા હોય ત્યારે હાઇડ્રોજન માટે આ સમીકરણ સાચા છે. આ સમીકરણ પણ જો આવા કોઈ આયન કીધું, લિથિયમનું કીધું હોય, લિથિયમ +2, હિલિયમ +1, બેરિલિયમ +3, આ બધા એવા આયન છે જેમાં ઇલેક્ટ્રોન સંખ્યા હાઇડ્રોજન જેટલી હોય, એક ઇલેક્ટ્રોન હોય. તો આ સમીકરણ સૂત્ર છે એ એક ઇલેક્ટ્રોન ધરાવતા આયન માટે લાગુ પાડી શકીએ. તો અહીંયા આવા આયન માટે સમીકરણ આખું હોય તો એ આયન માટેની ત્રિજ્યાનું સૂત્ર થઈ જાય Rn બરાબર 52.9 n²/z. આ પિકોમીટરમાં આવશે, જ્યાં Z શું છે? Z છે પરમાણ્વીય ક્રમાંક. હાઇડ્રોજન માટે Z બરાબર હતો 1. હાઇડ્રોજન માટે કેમ ગયું? અહીંયા નીચે 1 કરી નાખીએ એટલે સૂત્ર થઈ જશે આ Z બરાબર 1 થશે. જ્યાં Z પરમાણુ ક્રમાંક થશે. તમને હિલિયમ માટેની પરમાણુ કક્ષાની ત્રિજ્યા કીધી હોય તો હિલિયમ માટે Z બરાબર 2 થશે. લિથિયમ કીધું હોય તો Z બરાબર 3, બેરિલિયમ કીધું હોય તો Z બરાબર થશે 4. અને એ જ રીતે એમની કોઈ પણ કક્ષામાં ઇલેક્ટ્રોન ઉર્જા કીધી હોય તો ઇલેક્ટ્રોન ઉર્જા માટે સૂત્ર થશે -RH 1/n² છે એને બદલે Z²/n² થશે. Z²/n², જ્યાં Z છે એ પરમાણુય ક્રમાંક થશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ઉર્જાની વાત કરીએ તો જેમ પરમાણુય ક્રમાંક વધે એટલે ઝેડનું મૂલ્ય વધે, ઝેડનું મૂલ્ય વધે એટલે આ મૂલ્ય વધે, પણ કેવું છે? ઋણ મૂલ્ય વધે છે, ઋણ મૂલ્ય થાય છે. ઝેડનું મૂલ્ય વધવાથી આ મૂલ્ય વધુને વધુ ઋણ થાય છે એટલે ઉર્જાનું મૂલ્ય ઘટે. તો તમે હિલિયમ, હાઇડ્રોજનથી હિલિયમ
હિલિયમથી લિથિયમ અને લિથિયમથી બેરિલિયમ તરફ જશો તો એની કક્ષા છે એનું ઉર્જાનું મૂલ્ય કેવું હશે? ઓછું થતું જશે, વધુ ને વધુ ઋણ થતું જશે. અને ત્રિજ્યાની વાત કરીએ તો જેમ ઝેડનું મૂલ્ય વધે, ઝેડનું મૂલ્ય વધે એટલે ભાગાકારમાં છે ઝેડ એટલે આ મૂલ્ય ઘટે, ઝેડનું મૂલ્ય વધે એટલે આ મૂલ્ય ઘટશે એટલે ત્રિજ્યા ઘટશે. તો જેમ પરમાણુ ક્રમાંક વધશે એમ ત્રિજ્યા ઘટે, ત્રિજ્યા ઘટે એટલે ઉર્જાનું મૂલ્ય ઘટશે. તો તમને સરખામણી કરવાનું કે હાઇડ્રોજન અને હિલિયમ તો બંનેની ત્રિજ્યા કોની ઓછી હશે? તો હિલિયમની ત્રિજ્યા ઓછી હશે અને હિલિયમની ત્રિજ્યા ઓછી હોય તો એનું ઇલેક્ટ્રોનની ઉર્જાનું મૂલ્ય પણ કેવું હશે? ઓછું હશે. હિલિયમ અને લિથિયમ +2 He પ્લસ અને લિથિયમ +2 એ બેની સરખામણી કરવાનું તો આપણે કહી શકીએ કે હિલિયમ પ્લસ કરતાં લિથિયમ +2ની ત્રિજ્યા છે એનું મૂલ્ય નાનું હશે અને એનું ઇલેક્ટ્રોન ઉર્જાનું મૂલ્ય પણ ઓછું હશે, કેમ કે એ કેન્દ્રની વધારે નજીક હશે. બરાબર છે. અને જેમ કેન્દ્રની વધારે નજીક જતું જશે એમ ઇલેક્ટ્રોન છે એ મજબૂતાઈથી જકડાયેલો હોય. જેમ ત્રિજ્યાનું મૂલ્ય ઘટશે, ત્રિજ્યા ઘટશે એમ ઉર્જાનું મૂલ્ય ઘટતું જશે અને ઉર્જાનું મૂલ્ય જેમ કેન્દ્ર નજીક છે એમ ઓછું હશે. તો ઓછી ઉર્જા હશે એવો ઇલેક્ટ્રોન છે કેન્દ્ર સાથે મજબૂતાઈથી જકડાયેલો રહેશે. બીજું, તમે બોરના નમૂના આધારે ઇલેક્ટ્રોનનું વેગ માટેનું સમીકરણ પણ મેળવી શકો. અહીંયા આપણે ઇલેક્ટ્રોનનો વેગ માટેનું સમીકરણ તારવવાનું નથી, પણ તમને વેગ સાથે સંબંધ બરાબર છે. તો જેમ ઝેડનું મૂલ્ય વધશે, વેગ માટે પણ ઝેડનું મૂલ્ય વધશે એમ વેગ વધારે થશે. કક્ષા જેમ નજીક હશે એમ ઇલેક્ટ્રોનનો વેગ વધારે હશે. આરનું મૂલ્ય ઘટે અને ઝેડનું મૂલ્ય વધે. ઝેડનું મૂલ્ય વધશે એટલે શું થશે? આરનું મૂલ્ય ઘટશે. આરનું મૂલ્ય ઘટે એટલે ઇલેક્ટ્રોન વધારે નજીક છે, તો નજીક હશે એ ઇલેક્ટ્રોનનો વેગ વધારે હશે. જેમ આરનું મૂલ્ય વધશે એમ ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જશે એમ એનો વેગ પણ ઓછો થતો જશે. એટલે તમને એમ કે હિલિયમની પહેલી કક્ષામાં, હિલિયમ પ્લસની પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન ફરે છે અને હિલિયમ +2ની પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન ફરે છે. તો આની ત્રિજ્યા ઓછી છે તો હિલિયમ +2ની પહેલી કક્ષામાં જે ઇલેક્ટ્રોન ફરતો હશે એનો વેગ સૌથી વધારે છે આના કરતાં. એના કરતાં પણ જો લિથિયમ બેરિલિયમ +3ની પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન ફરતો હશે તો પહેલી કક્ષાની ત્રિજ્યા સૌથી ઓછી હશે, એની ઉર્જા સૌથી ઓછી હશે. તો બેરિલિયમ +3ની પહેલી કક્ષામાં જે ઇલેક્ટ્રોન ફરતો હશે એનો વેગ સૌથી વધારે હશે. ખ્યાલ આવી જો. અહીંયા આપણે યાદ રાખવાનું કે આ સમીકરણ છે એ હાઇડ્રોજન સિવાયના આયન માટેના છે. હાઇડ્રોજન માટે તમે Z1 લઈ અને આ સમીકરણનો ઉપયોગ કરી શકો. તો આ છે બોરનો પરમાણુય નમૂનો. ખાસ તમારે 4 અભિધારણા યાદ રાખવાની છે અને ત્યાર પછી મુખ્ય ક્વોન્ટમ એટલે કક્ષાનો ક્રમ દર્શાવે છે n = 1 2 3 કક્ષાનો ક્રમ. ત્યાર પછી એની સાથે ત્રિજ્યા એનું સમીકરણ, ઇલેક્ટ્રોન ઉર્જા સાથેનો સંબંધ, ઇલેક્ટ્રોન જેમ કેન્દ્રથી દૂર થતો જશે એમ એની ઉર્જાનું મૂલ્ય વધતું જશે અને અનંત અંતરે ઇલેક્ટ્રોન ઉર્જાનું મૂલ્ય 0 થઈ જશે. એનો મતલબ કે ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રથી મુક્ત થઈ ગયો. બરાબર છે. ત્યારે ઇલેક્ટ્રોન કેન્દ્રથી મુક્ત થઈ જાય ત્યારે જે પરમાણુ છે એ આયનમાં રૂપાંતરિત થઈ જશે.